નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં। આજના આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 3.3 ની અંદર આપણે લોપની રીતે દાખલા ગણીશું। તો આખું સ્વાધ્યાય આપણે લોપની રીતે ગણવાનું છે। સ્વાધ્યાય 3.1 માં આપણે આલેખની રીતનો ઉપયોગ કર્યો, 3.2 માં આદેશની રીતનો ઉપયોગ કર્યો અને સ્વાધ્યાય 3.3 માં આજે આપણે લોપની રીતનો અભ્યાસ કરીશું। તો લોપની રીતનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે શીખી ગયા છે, પરંતુ આ દાખલામાં હું તમને ફરી એકવાર સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશ, કારણ કે મારે તમને શૂન્યથી શિખર સુધી લઈ જવા છે, તમને ઝીરોમાંથી હીરો બનાવવા છે। તો અંત સુધી વિડીયોને નિહાળી અને તમારા સ્કૂલના અને ટ્યુશનના મિત્રો સાથે શેર અવશ્ય કરજો। તો ચાલો શરૂ કરીએ। નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે બંનેની રીતે મેળવવાનો છે। તો અહીં આપણી પાસે બે સમીકરણ છે। એક સમીકરણ છે x + y = 5 અને બીજું સમીકરણ છે 2x - 3y = 4। તો અહીં આપણે લોપની રીતમાં જે આ ચલ કહેવાય x અને y, તેમાંથી કોઈ એક ચલને સરખો કરવાનો હોય છે, મતલબ બેયમાં બંને સમીકરણમાં એક ચલ એ એક સરખો હોવો જોઈએ। એટલે આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2। તો હવે સમીકરણ નંબર 1 છે એ આખા સમીકરણને હું 2 વડે ગુણું છું, 2 વડે ગુણું। તો અહીં તમે જોઈ શકો છો, આ x ને 2 વડે ગુણતા 2x વત્તા y ને 2 વડે ગુણતા 2y બરાબર 5 ને 2 વડે ગુણતા 10। હવે નીચે આપણી પાસે છે 2x - 3y બરાબર 4। તો અહીં આ જે સમીકરણ છે, આ ચોથું સમીકરણ, એમાંથી આ ત્રીજું બાદ કરો એટલે નિશાની બદલશે। આ પ્લસ હોય તો આ માઇનસ થાય, આ માઇનસ છે તો આ પ્લસ થશે અને આ જે પ્લસ હોય તો આ માઇનસ થાય। હવે આ જે ચોથું સમીકરણ છે એની નિશાની આ નીચેની ગણવાની, ત્યારબાદ આ +2x અને -2x કેન્સલ, આ 2y અને આ છે +3y, તો ટોટલ 5y બરાબર આ છે 10 - 4 એટલે કે 6, તો y બરાબર 6/5। હવે y ની કિંમત મળી જાય એ આપણે સમીકરણ નંબર કોઈ પણ સમીકરણમાં મૂકો, દાખલા તરીકે પહેલામાં મૂકો x + 6/5 = 5। તો x બરાબર 5 - 6/5, તો x બરાબર 25 - 6/5, તો આ થશે x બરાબર 19/5। તો આમ તમને x અને y મળી ગયા। અહીં આપણે x ને સરખા કર્યા હતા, તમે ધારો તો તમે y ને પણ સરખા કરી શકો છો। દાખલા તરીકે y અહીંયા 3y છે, -3y, તો આ આખા સમીકરણને આપણે 3 વડે ગુણીએ તો અહીં પણ 3y આવી જાય અને ત્યારબાદ આપણે સાદુરૂપ આપીને xy મેળવી શકીએ। તો ચાલો આપણે y ને સરખો કરી અને દાખલો ગણીએ। દાખલા તરીકે આપણી પાસે બે સમીકરણો આપેલા છે, આપણે સર્વપ્રથમ લોપની રીતે દાખલો ગણીએ। તો અહીં x + y = 5 આ પેલું સમીકરણ જે અહીંયા ઉપર આપેલ છે એ, અને 2x - 3y = 4 આ બીજું સમીકરણ। હવે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે, 2 ને ન ગુણો તો પણ ચાલે, આપણે અહીં ફક્ત લખ્યું છે 2 ને 1 વડે, બાકી 2 ને ન ગુણો ને એમને રહેવા દો તો પણ ચાલે। તો સમીકરણ 1 છે x + y = 5, આને આપણે 3 વડે ગુણીએ તો 3x + 3y = 15 આવું થઈ જશે। તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ એટલે આપણી પાસે સમીકરણ મળશે 3x + 3y = 15, અને આ બીજું સમીકરણ છે એને આપણે ચોથું સમીકરણ નામ દઈ દઈએ, 1 વડે ગુણી નાખીએ એટલે ચોથું સમીકરણ 2x - 3y = 4, આને આપણે સમીકરણ નંબર 4 કહીએ। હવે અહીં સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીશું। આ સમીકરણ નંબર 3 અને 4 સરવાળો કરવાનો હોય એટલે નિશાની બદલતી નથી, અહીં જે નિશાની હોય એની એ જ રહેવા દેવાની। જો બાદબાકી કરવાની થાય તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, આવી રીતે નિશાની બદલે। પરંતુ અહીં સરવાળો જ કરીએ છીએ એટલે આ +3y અને -3y ઓટોમેટિકલી કેન્સલ જ થઈ જશે, અહીં ફક્ત સરવાળો જ કરી રહ્યા છે એટલે। તો અહીં 5x, 3x વત્તા 2x એટલે કે 5x બરાબર 15 ને 4 19। હવે આપણને x મળી ગયો 19/5। તો આમ આપણી પાસે x ની કિંમત મળી ગઈ। હવે આ x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ, તો સમીકરણ નંબર 1 માં x ની કિંમત મૂકીએ તો x ની જગ્યાએ આપણે મૂકી દીધા 19/5 વત્તા y = 5। હવે y બરાબર
5 માઇનસ 19/5 y બરાબર 25 માઇનસ 19/5 એટલે કે 6/5. તો આમ આપણે x અને y ની કિંમત એ લોપની મદદથી મેળવતા શીખી ગયા. હવે આપણે આદેશની રીતથી પણ આ દાખલો ગણવાનો છે. તો આદેશની રીતમાં આપણે અગાઉ શીખી ગયા એ રીતે સમીકરણ નંબર 1 ત્યારબાદ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 પરથી આપણે કોઈ એક ચલને કરતા બનાવીએ. અહીં મેં x ને કરતા બનાવ્યો તો 5 માઇનસ y. હવે આ x ની કિંમત 5 માઇનસ y એ સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 2 માં આપણે x ની કિંમત મૂકતા આપણે સાદુરૂપ આપીએ તો y મળશે 6/5. હવે એ 6/5 એ અહીં સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ તો x બરાબર 5 માઇનસ y એટલે કે x બરાબર 5 માઇનસ 6/5 એટલે આપણને x મળી જાય 19/5. તો ખૂબ સરળતાથી આપણે લોપની રીતે અને આદેશની રીતે દાખલો ગણ્યો. ત્યારબાદ હવે 3.3 નો દાખલા નંબર 1 નો પેટા દાખલા નંબર 2 જોઈએ. તો અહીં પણ આપણી પાસે બે સમીકરણ છે. એક સમીકરણ છે 3x + 4y બરાબર 10 અને બીજું સમીકરણ છે 2x - 2y બરાબર 2. તો આપણે લોપની રીતે પહેલા દાખલો ગણીએ તો આપણી પાસે બે સમીકરણ 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. તો આ બે સમીકરણમાં સમીકરણ 1 ને 1 વડે અને 2 ને 2 વડે ગુણીએ તો અહીં આ સમીકરણ નંબર 1 ને 1 વડે ગુણતા આપણી પાસે સમીકરણ નંબર 3 મળશે અને સમીકરણ નંબર 4 કે જે આ સમીકરણ નંબર 2 ને આખાને આપણે 2 વડે ગુણીએ. દાખલા તરીકે 2x - 2y બરાબર 2 છે અને 2 વડે ગુણો એટલે 4x - 4y બરાબર 4. તો આમ આપણી પાસે સમીકરણ 3 અને 4 મળ્યા. હવે અહીં પણ સરવાળો જ કરશું કારણ કે અહીં નિશાની ઓલરેડી અલગ જ છે. એક +4y છે અને એક -4y છે. એટલે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીએ તો સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા નિશાની બદલશે નહીં અને આ +4y અને -4y કેન્સલ થશે. 4 ને 3 7x બરાબર 14. તો x બરાબર 14/7 એટલે કે 2. તો આમ આપણને x બરાબર 2 મળી ગયા. હવે આ x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો 3x + 4y બરાબર 10 આ સમીકરણ નંબર 1 છે. એમાં x ની જગ્યાએ 2 મૂકતા અને સાદુરૂપ આપતા આપણને y મળે છે 1. તો આમ x અને y ની કિંમત આપણે લોપની રીતે મેળવી લીધી. ત્યારબાદ આદેશની રીતે હવે દાખલો ગણીએ તો આદેશની રીતમાં સમીકરણ નંબર 1 અને ત્યારબાદ સમીકરણ નંબર 2 લખ્યા. હવે અહીં સમીકરણ 2 પરથી આપણે એક ચલને કરતા બનાવીએ તો સર્વપ્રથમ તો 2x - 2y બરાબર 2. હવે 2 વડે ભાગ નાખો એટલે આપણી પાસે સમીકરણ વધે x - y બરાબર 2. આખું આ સમીકરણ હતું આપણી પાસે સમીકરણ નંબર 2 એને 2 વડે ભાંગ્યું એટલે આ x આ y અને આ 2 કુબે તો આપણી પાસે આવું સમીકરણ મળ્યું. હવે એમાંથી આપણે x ને કરતા બનાવીએ x બરાબર 1 આ y માઇનસ છે આ બાજુ આવે તો +y. તો આમ x ની કિંમત આપણને મળી ગઈ. હવે આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 માં x ની કિંમત મૂકતા આપણને y મળે છે 1. હવે y 1 મળી ગયો એને કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તો પણ ચાલે. આપણે અહીં સમીકરણ નંબર 3 માં y ની જગ્યાએ 1 મૂકીએ તો x બરાબર 1 + 1 એટલે 2. તો આમ આપણે આ દાખલો આદેશની રીતે પણ ગણી લીધો. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 ના પહેલાનો પેટો દાખલો ત્રીજો. તો અહીં આપણી પાસે બે સમીકરણ છે. લોપની રીત પણ હવે તમે શીખી ગયા છો. તો સર્વપ્રથમ 3x - 5y બરાબર 4 અને 9x - 2y બરાબર 7 આવી રીતે બે સમીકરણ છે. અચળ પદને આ બાજુ રહેવા દઈએ અને ચલવાળા બે પદ આ બાજુ આવવા દઈએ તો આપણી પાસે આવા બે સમીકરણ છે. હવે આ સમીકરણમાં તમને પણ ખ્યાલ આવી ગયો છે કે x અથવા y બે સમીકરણમાં x અથવા y વાળું પદ છે એમાંથી કોઈ એક ચલ સરખો કરવો પડે. તો અહીં સમીકરણ 1 ને 3 વડે ગુણીએ એટલે કે આખાને આપણે 3 વડે ગુણીએ તો આ થશે 9x - 15y બરાબર 12 અને સમીકરણ 2 ને 1 વડે ગુણીએ એટલે આ પણ 9x તો 9x જ રહેશે -2y બરાબર 7. તો આમ x વાળા પદ સરખા કર્યા. હવે આ વખતે આ કેન્સલ થતું નથી. જો તો બાદબાકી કરવી પડશે તો અહીં નીચે જે નિશાની હોય એ બદલી નાખવાની. અહીં આ 9x પ્લસ છે તો આ માઇનસ છે તો આ પ્લસ અને આ પણ પ્લસ છે તો આ માઇનસ. હવે જે નિશાની હોય આ નીચેના જે પદની નિશાની હોય નીચે વાળી ગણવાની. તો આ 9x પ્લસ અને -9x કેન્સલ. આ -15y માંથી +2y જાય તો -13y અને આ થશે 12 માંથી 7 જાય તો 12 માંથી 7 જાય તો 5 પણ મોટાની નિશાની એટલે પ્લસ. તો y બરાબર 5/13 પણ કહેવાતો કે માઇનસ.
તો આવી રીતે સાદુરૂપ થશે. તો આપણે જોઈએ તો y બરાબર -5/13. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં આપણે y ની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આપણને મળશે x બરાબર 27/39 એટલે કે x બરાબર 9 તેરી 27 અને 13 તેરી 39 3 3 કેન્સલ એટલે કે 9/13. હવે આપણે આ દાખલો આદેશની રીતથી ગણીએ તો 3x - 5y - 4 બરાબર 0 અને આપણી પાસે જે બે સમીકરણ હતા એમાં આપણે બે સમીકરણોને લખી નાખીએ. ત્યારબાદ સમીકરણ 2 પરથી આપણે x ને કરતા બનાવીએ તો આપણી પાસે કિંમત મળશે x બરાબર 2y + 7/9. હવે આ કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 માં કિંમત મૂકીએ એટલે આપણે સાદુરૂપ આપીએ તો y બરાબર -5/13 મળશે. હવે આ y ની કિંમત આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. અહીં y ની જગ્યાએ આ કિંમત મૂકીએ તો આપણને x ની કિંમત મળશે 81/117 એટલે કે 9/13. તો આમ ખૂબ સરળતાથી આપણે આ દાખલો આદેશની રીતે પણ ગણી લીધો. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 ના પહેલાનો ચોથો દાખલો. તો અહીં આપણી પાસે સમીકરણ આવું છે x/2 + 2y/3 બરાબર -1 અને બીજું સમીકરણ છે x - y/3 બરાબર 3. તો હવે સમીકરણ 1 ને 6 વડે ગુણીએ તો આને 6 વડે આખાને ગુણો તો આ થશે 6 × x/2 + 6 × 2y/3 બરાબર -6. આ 2 તેરી 6 એટલે કે 3x, આ 3 દુ ને 6 એટલે કે વત્તા 2 ને 2 4y બરાબર -6 અને આ જે બીજું સમીકરણ છે એને 3 વડે ગુણીએ તો 3x - y બરાબર 9. તો આમ આપણી પાસે આ બે સમીકરણો મળી ગયા. હવે આ સમીકરણમાંથી અહીં તમે જોઈ શકો છો કે 4 માંથી 3 બાદ કરીએ એટલે આ નિશાની બદલી જશે. આ પ્લસ છે તો આ માઇનસ છે તો આ પ્લસ અને આ પ્લસ છે તો આ માઇનસ. આમ આપણે y મળ્યા -3. હવે y ની કિંમત આપણે સમીકરણ નંબર 4 માં મૂકી દઈએ તો આપણને x મળશે 2. તો લોપની રીતે આપણે આ દાખલો ખૂબ સરળતાથી ગણ્યો. હવે આપણે આદેશની રીતે પણ આ દાખલો ગણીએ તો આદેશની રીતમાં બે સમીકરણો, ત્યારબાદ એનું સાદુરૂપ આપવા માટે આ છેદ દૂર કરવા માટે 1 ને 6 વડે અને 2 ને 3 વડે ગુણતા આપણી પાસે બે સમીકરણો મળ્યા. હવે એમાંથી આપણે y ને કરતા બનાવીએ. સમીકરણ 4 માંથી y ને કરતા બનાવો તો આપણે y ને કરતા બનાવ્યા એટલે y ની કિંમત મળી. હે y ની કિંમત આપણે સમીકરણ નંબર 3 માં મૂકીએ એટલે આપણને x મળશે x બરાબર 2. હવે આ x બરાબર 2 મળ્યા એને સમીકરણ નંબર 4 માં મૂકીએ એટલે આપણે y ની કિંમત મળી જશે. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લોપની રીતે શોધો. સ્વાધ્યાય 3.3 ના બીજાનો પહેલો દાખલો જોઈએ તો અહીં આપણે સમીકરણો પણ બનાવવા જોશે અને ત્યારબાદ એના લોપની રીતથી ગણતરી પણ કરવી જોશે. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. તો અહીં ધારો કે એ અપૂર્ણાંક x/y છે. આપણે ધારી લઈએ કે એ અપૂર્ણાંક x/y છે. હવે જે રીતે પ્રશ્નમાં કીધું છે એ રીતે આપણે પ્રશ્નની પરિસ્થિતિ અનુસાર અંશમાં 1 ઉમેરીએ એટલે કે x + 1 અને y માંથી 1 બાદ કરીએ, છેદમાંથી 1 બાદ કરીએ y - 1 તો આપણને જવાબ મળે છે 1. તો હવે આ જે નીચે છે એને આ બાજુ જવા દો તો x + 1 બરાબર 1 × y - 1 એટલે આ થશે x + 1 બરાબર y - 1. તો x આ 1 આ બાજુ આવે તો 1 + 1 બરાબર y. તો આ થશે x - y + 2 બરાબર 0. તો x - y બરાબર -2. આવી રીતે આપણને એક સમીકરણ મળશે. તો આ સમીકરણ નંબર 1 નામ દઈએ. ત્યારબાદ બીજું પ્રશ્નમાં શું કીધું છે તો કે જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો આ x/y આપણો અપૂર્ણાંક હતો. હવે છેદમાં 1 ઉમેરીએ તો આપણો જવાબ મળે છે 1/2. હવે આ 2 ને આ બાજુ આવવા દો તો 2x અને આ છેદમાં y + 1 છે એને ઓલી બાજુ જવા દો તો 2x = y + 1. તો આ થશે 2x - y બરાબર 1. તો આપણું બીજું સમીકરણ આપણને મળી ગયું. હવે આપણને બે સમીકરણ મળી ગયા છે તો સમીકરણ 2 ને 1 માંથી બાદ કરીએ તો આપણને અહીં આપણી પાસે જે બે સમીકરણો હતા એમાંથી બાદબાકી કરવાની છે. તો આ નિશાની બદલી જાય, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. હવે આ -y અને આ +y એ કેન્સલ તો આ થશે -2x + x એટલે કે -x અને આ બાજુ થશે -3. તો x બરાબર 3 આપણને કિંમત મળશે.
હવે x બરાબર 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે આપણને y મળશે 5. અપૂર્ણાંક હતો, આપણે જે ધારેલો અપૂર્ણાંક હતો એ x ના છેદમાં y એટલે કે 3 ના છેદમાં 5 આપણો જવાબ મળશે. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 નો પેટા દાખલા નંબર 2. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x અને સોનુની વર્તમાન ઉંમર y છે. હવે 5 વર્ષ પહેલા એટલે કે આપણે નૂરીની x ધારીથી તો 5 વર્ષ પહેલા x - 5 અને સોનુની y - 5. તો પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ અનુસાર x - 5 બરાબર 3 ગણી છે કોનાથી? તો કે સોનુની ઉંમરથી y - 5 થી. તો આપણે સમીકરણ 1 મળી ગયું, x - 3y બરાબર -10. આપણે સાદુરૂપ આપીએ એટલે એક સમીકરણ મળી ગયું. હવે 10 વર્ષ પછી એટલે કે x + 10 અને y + 10. તો 10 વર્ષ પછી જે નૂરીની ઉંમર છે સોનુની ઉંમરથી 2 ગણી છે એટલે કે x + 10 બરાબર 2 ગણી સોનુની ઉંમર. તો આપણી પાસે બે સમીકરણો મળી ગયા. હવે આ બે સમીકરણો જે મળ્યા એ બે સમીકરણોને આપણે ઉકેલીએ તો અહીં સમીકરણ 2 ને 1 માંથી બાદ કરીએ તો અહીં નિશાની બદલશે, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. તો આમ આ થશે, આ પ્લસ x અને માઇનસ x કેન્સલ, આ થશે -3y + 2y, તો આ થશે -y અને -10 તો આ -20, તો આપણને y મળી ગયા 20. હવે આ y ની કિંમત સમીકરણ નંબર કોઈ પણ સમીકરણમાં મૂકો, સમીકરણ 2 માં મૂકીએ તો આપણને x મળશે 45. તો આમ નૂરીની વર્તમાન ઉંમર 45 અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે. સ્વાધ્યાય 3.3 માં બીજાનો ત્રીજો દાખલો જોઈએ. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. આ દાખલો આવનારી એક્ઝામ માટે ખૂબ જ IMP છે, તો ધ્યાનથી સમજજો. સર્વપ્રથમ આપણે જોઈએ કે ધારો કે સંખ્યાનો દશકનો અંક x છે અને એકમનો અંક y છે. દાખલા તરીકે આપણે બે અંકની સંખ્યા લઈએ 52, તો એમાં જે આ એકમનો અંક હોય એ 2 અને દશકનો હોય તે 5 કહેવાય, એટલે કે 50 + 2. તો આ સંખ્યાને આપણે 52 કહીએ છીએ. તો આપણી પાસે દશકનો અંક x અને એકમનો અંક y છે, એટલે કે આપણી પાસે સંખ્યા છે તે 10x + y જેટલી છે. એટલે કે આપણી એક સંખ્યા છે 10x + y જેટલી. હવે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ? તો કે આ અંક છે x અને y, એની અદલા બદલી કરીએ તો આ y પહેલા અને x પછી. તો આ જે સંખ્યા મળે એ 10y + x મળે છે. આ અદલા બદલી કરેલી સંખ્યા આને કહેવાય. તો આ અદલા બદલી સંખ્યા કરીએ એટલે 10y + x આપણને મળે છે. હવે પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ અનુસાર x + y બરાબર 9, એટલે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો, એટલે આપણી પાસે બે સંખ્યા છે, એક x અને આ y. આપણી પાસે આ બે સંખ્યા થઈ એનો સરવાળો 9 છે, એટલે આ x + y બરાબર 9. આ પહેલી પરિસ્થિતિ હતી. અને બીજી પરિસ્થિતિ એવી છે કે જે સંખ્યા છે ને એના 9 ગણા કરીએ, એટલે કે આ 10x + y આના 9 ગણા કરો ને તો જે અદલા બદલી કરેલી સંખ્યા છે એટલે કે 10y + x એના કેટલા ગણા છે? તો કે 2 ગણા છે. હવે આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપતા આપણને એક સમીકરણ મળશે આ. તો આમ હવે આને 11 વડે ભાંગો એટલે આપણી પાસે સમીકરણ હાજર છે. તો આમ આપણી પાસે બે સમીકરણો બની ગયા. હવે એને આપણે ઉકેલીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે આ +y અને -y કેન્સલ. આ 9x બરાબર 9, તો x બરાબર આપણને 1 મળી ગયા. હવે આ 1 x બરાબર 1 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણે y બરાબર 8 મળશે. તો આમ આપણી માગેલી સંખ્યા 10x + y એટલે કે 10 × 1 + 8 એટલે કે 18 એ આપણી માગેલી સંખ્યા છે. ત્યારબાદ બીજાનો ચોથો દાખલો જોઈએ. તો મીના છે તે 2000 ઉપાડવા બેંકમાં ગઈ. રૂપિયા 2000 ઉપાડવા માટે મીના બેંકમાં જાય છે અને તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50ની અને 100ની નોટ જ જોઈએ છીએ. મીનાને કુલ 25 નોટો મળી, તો તેણે 50 અને 100ની કેટલી નોટો મેળવી હશે? તો ખૂબ સારો પ્રશ્ન છે. ધારો કે 50ની નોટ હોય ને એને આપણે x કહીએ અને 100ની નોટ હોય એને y કહીએ. તો પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ અનુસાર 50 × x એટલે કે 50ની નોટ અને 100 × y એટલે કે 100ની નોટ
આ ટોટલ રૂપિયા કેટલા હતા તો કે 2000 રૂપિયા હતા। હવે આ આપણું સમીકરણ નંબર 1 થશે 50x + 100y બરાબર 2000। હવે આને 50 વડે ભાંગો એટલે x + 2y બરાબર 40। તો આને સમીકરણ નંબર 1 કહીએ। હવે પ્રશ્નમાં આપેલી બીજી પરિસ્થિતિ કે મીનાની પાસે કુલ 25 નોટ હતી એટલે કે x નોટ અને y નોટ નો સરવાળો આપણી પાસે 25 હતો। તો આમ આપણી પાસે બે સમીકરણો મળી ગયા। હવે સમીકરણ 2 ને 1 માંથી બાદ કરો તો આપણે અહીં નિશાની બદલવી જોશે, માઇનસ માઇનસ અને માઇનસ આ કેન્સલ થશે x, તો આ થશે 2y - y એટલે કે y અને 40 - 25 એટલે કે 15। તો આમ y 15 મળી ગયા। એને આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ, y ની કિંમત 2 માં મૂકો 15 એટલે આપણને મળશે x બરાબર 10। તો આમ મીના પાસે 50 ની 10 નોટ અને 100 ની 15 નોટ હશે। સ્વાધ્યાય 3.3 ના બીજાનો પાંચમો દાખલો જોઈએ। એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે। સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે અને સૂચિ છે તે 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે, તો નિશ્ચિત ભાડું કેટલું અને વધારાનું ભાડું કેટલું? તો આ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। અહીં પ્રશ્નને સમજવાનો છે કે કોઈ એક લાઇબ્રેરી છે ને, લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ આવો તો 3 દિવસનું ભાડું ફિક્સ હોય છે, ફિક્સ ભાડું, નિશ્ચિત ભાડું, અને પછી જેટલા દિવસ રાખો ને જે પુસ્તક જેટલા દિવસ રાખો એનું અતિરિક્ત ભાડું લે છે, વધારાનું ભાડું લે છે। તો હવે જો આ બેન સરિતા છે એ 7 દિવસ પુસ્તક રાખે છે, મતલબ કે 7 દિવસ પુસ્તક રાખે એટલે 3 દિવસનું ભાડું તો એ ફિક્સ આપશે x રૂપિયા, અને વધારાના કેટલા દિવસ તો 7 દિવસ રાખે એમાંથી 3 બાદ કરો તો 4 દિવસ, તો 4 દિવસ એ y ભાડું આપશે, મતલબ કે x + 4y બરાબર કેટલું ભાડું આપે તો કે 27। તો આમ આપણું સમીકરણ 1 બનશે। ત્યારબાદ આ સુશીની વાત કરો તો એ 5 દિવસ પુસ્તક લાગે। હવે આ 5 દિવસ પુસ્તક લાવે તો 5 દિવસમાં તમને ખબર છે કે 3 દિવસ તો ફિક્સ છે એટલે 3 ને આપણે x કહીએ, અને વધ્યા કેટલા દિવસ તો કે 2 દિવસ, તો 2y, તો x + 2y બરાબર કેટલા ચૂકવે તો કે 21 રૂપિયા ચૂકવે। તો આમ આપણી પાસે બે સમીકરણ બન્યા, x + 4y બરાબર 27 અને x + 2y બરાબર 21। હવે આનું સાદુરૂપ આપશું। ધારો કે એક પુસ્તકનું પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x અને પ્રત્યેક વધારાનું ભાડું y છે। હવે પ્રશ્નમાં આપેલી પરિસ્થિતિ મેં તમને સમજાવી કે x એટલે કે ફિક્સ દિવસ 3 વત્તા 7 દિવસ રાખતી હતી આ સરિતાબેન એટલે x વત્તા 3 દિવસ તો નીકળી ગયા, તો વધ્યા 4 દિવસ, 4y બરાબર 27, આ સમીકરણ નંબર 1। અને એવી રીતે સૂચિ 5 દિવસ પુસ્તક રાખે તો 3 દિવસ નીકળી ગયા, તો આ 2 દિવસ બરાબર 21। આમ બે સમીકરણો મળ્યા। સમીકરણ 2 ને 1 માંથી બાદ કરો તો અહીં x કેન્સલ, 4 માંથી 2 જાય તો 2y બરાબર 27 માંથી 21 જાય તો 6y બરાબર 3। હવે આ y ની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકીએ તો આપણને x મળે 15। તો આમ 3 દિવસનું ભાડું 15 રૂપિયા નિશ્ચિત છે અને ત્યારબાદ દરેક દિવસના એટલે કે વધારાનું ભાડું છે એ 3 રૂપિયા થશે, પ્રત્યેક વધારાનું ભાડું એ 3 રૂપિયા થશે। તો ખૂબ સારો દાખલો હતો। આ સાથે જ આપણે આ સ્વાધ્યાય અને આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ। મળીએ નવા વિડીયોમાં, નવા ચેપ્ટર થશે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।